હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. શ્રી ઉમિયાજી ફરસાણી સ્વીટમાં તમારું સ્વાગત છે. તો મેં જેમ તમને કાલે કીધું હતું કે હું તમને જે જોબ થોડી ચેન્જીસ કર્યા હતા અમે બરાબર બિઝનેસમાં આવીને, તો કાલે મેં તમને એક ચેન્જીસ બતાવ્યું બોક્સનું. આજે હું તમને બીજું ચેન્જીસ બતાવીશ બરાબર. એની પહેલાં જો આપણે અહીંયા શું બને છે અત્યારે, ફાફડી બને છે બરાબર, ને આ ફ્રાઈ છે આપણા લેબલવાળી બરાબર. ફાફડી પછી બનવાના છે દાદા ગાંઠિયા બરોબર. જો આ ફાફડીનો અત્યારે લોટ ને બધું રેડી છે, તો હું તમને બતાવીશ કે બીજો ચેન્જીસ તમે શું કર્યો બરોબર. તો અમારી સાથે જોડાયેલા રહેજો. હવે ફાફડી બધી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આને સિલાઈ મારશું બરોબર. ને હવે બીજું શું કરો છો તમે? હિંગ રસ પલાળીએ છીએ અને જાડા ગાંઠિયા બનાવવાના છે. જો અહીંયા અત્યારે એનો લોટ બંધાય છે બરોબર. હવે આપણે આને સિલાઈ મારી દેવું બધી બરોબર, અને પછી અહીંયા ગોઠવી દઈશું. મિત્રો આપણે પ્લાનમાં એક ચેન્જ થઈ ગયો હતો. જો મેં તમને કીધું હતું કે જાડા ગાંઠિયા બનશે, એની જગ્યાએ આપણે બની ગયા છે ભાવનગરી ગાંઠિયા. અને હવે બને છે ને એ જાડા ગાંઠિયા બને છે. જુઓ લોટ બંધાય છે એનો બરોબર. અને આ બાજુ ફાફડીને એને પણ સિલાઈ લાગી ગઈ છે. હવે હમણાં અહીંયા ગોઠવી દઈશું બરોબર. અને પછી મેં તમને જે કીધું કે બીજો ચેન્જ શું કર્યો બરોબર, એ પછી હું તમને બતાવું કે બીજો ચેન્જ આપણે શું કર્યો બરોબર. તો જોડાયેલા રહેજો બરોબર, હું તમને બધું બતાવીશ. જો આ છે પ્રોડક્શન મેનેજર વાસુ. વાસુભાઈની તબિયત કાલ થોડી ખરાબ થઈ ગઈ હતી બરોબર. આજે કેવું છે વાસુભાઈ? બરોબર. આ બીજા પ્રોડક્શન મેનેજર જિગ્નેશ પટેલ બરોબર ને. આ ભાઈની એક ખાસિયત છે બરોબર. એ ભાઈને હમણાં જોવો, તમને આમ જોવો તો જરીક જો આ એની છે ને ઓળખાણ રેખા દોરેલી રેખા દોરેલી છે. આ રેખા માંગ ભરી દીધી છે કોકે. એ જવા દે ને, બીજી વખત લઈ જાય, નાખી નહીં દેવાનું, પાણી ભરી નાખી દે એમાં, પાવરું લઈ જાય પેલા દીકરા. મિત્રો, તો આપણે હવે ફાફડી બનાવી નાખી છે અને ભાવનગરી ગાંઠિયા બનાવી નાખ્યા છે. આ બાજુ જોવો સિલાઈ લાગી ગઈ છે, આ બાજુ 500 ના મુકાઈ ગયા છે. અને આ બાજુ જો હવે જાડા ગાંઠિયા પડે છે એકદમ ફૂલ મસાલા વાળા, એકદમ આપણે ચારેથી પાડવામાં આવે છે. મોટો ભાઈ જીરું જીરું એકદમ જીરું અજમા અને તીખાથી ભરપૂર ગાંઠિયા રહેવાના છે. અને એકદમ મુલાયમ પોચા ને હિંગ રસ નાખવામાં આવે છે. ફૂલ મસાલા વાળો ગાંઠિયો જે મોજ જ પડી જાય એવો. તો જોડાયેલા રહેજો મારા વાલા મિત્રો. હવે ગુંદી પડવાની ચાલુ થઈ ગઈ છે. જો આ લોકો પાછળથી બોલ થાય જ છે બે જણા બરોબર. આ ગુંદી થઈ જાય ને પછી અહીંયા અડદિયાનું કામ કરવાનું છે આપણે. એનો સામાન આવી ગયો છે, લોટ ને કાજુ બદામ બધું બરોબર. ગુંદીનું કામકાજ હાલે બરોબર. અને મેં તમને કીધું હતું હું તમને એક વસ્તુ બીજી શું ચેન્જ કરી હું તમને બતાવું. તો જો પહેલાં આપણે આવી રીતના સાદું પેકિંગ હતું બરાબર. એની જગ્યાએ હવે આપણે આપણા લેબલવાળું શ્રી ઉમિયાજી ફરસાણ એન્ડ સ્વીટવાળું આપણે પેકિંગ કર્યું છે, જેનાથી આપણી બ્રાન્ડિંગ થશે. જો આખો નંબર છે, પછી જે વસ્તુ બનાવતા હોય એ છે. અને આપણી મેન વસ્તુ શું છે ખબર છે? હેન્ડમેડ નમકીન એન્ડ સ્વીટ્સ. આપણે હેન્ડમેડ હજી હાથોથી બનાવ્યો, હજી પણ મશીનનો ઉપયોગ કરતા નથી. તો જુઓ આ એક ચેન્જ કર્યો હતો
બરોબર. હવે આના પછી બીજો કયો ચેન્જ કર્યો છે એ પણ હું તમને આગળના બ્લોગમાં બતાવીશ. બરોબર. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો.